हेलो वेलकम दोस्तों केम छो स्वागत है तमारू। આજે આપણે પ્રકરણ નંબર 3 અપૂર્ણાંક સંખ્યાઓ અને તેના પરની મૂળભૂત ક્રિયાઓ શીખવાના છીએ। બરાબર, ચાલો જોઈએ। તો સૌપ્રથમ તમને ખબર હોવી જોઈએ કે અંશ એટલે શું અને છેદ એટલે શું। તો કોઈ પણ વસ્તુનો આપણે ભાગ કરીશું, પહેલા તો અંશ અને છેદ એટલે કેવી રીતે, તો અહીંયા જો 5 ના છેદમાં 9 લખ્યું છે મેં, તો આ 5 ને આપણે શું કહીશું, તો 5 છે એ શું થશે, અંશ થશે, અને 9 છે એ શું થશે, છેદ થશે। બરાબર, હવે 9 છેદ તો કીધું, પણ છેદ એટલે શું, તો કે આ છેદ એટલે આ કુલ ભાગ છે। શું છે, કોઈ પણ વસ્તુનો આપણે ભાગ કરીએ તો આ કુલ કેટલા ભાગ કરેલા છે, આ કુલ ભાગને આપણે છેદ કહીશું। અને તેમાંથી કેટલા ભાગ લીધા છે, આપણે 9 માંથી 5 ભાગ લીધા છે એવું કહી શકીએ। તો આ ભાગ લીધેલા છે અથવા તો લીધા છે એવું કહી શકીએ। બરાબર, તો આવી રીતે અંશ અને છેદ આવી શકે છે। બરાબર, હવે આપણે શીખવાનું છે પહેલું શું છે, તો કે સમછેદી અપૂર્ણાંક। શું છે, સમછેદી અપૂર્ણાંક। તો એમાં શું શીખીશું આપણે, તો જે અપૂર્ણાંકના છેદ કેવા હોય, છેદ સમાન અથવા તો સરખા હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહે। તો આટલું તમારે યાદ રાખવાનું। શું, તો કે જેના છેદ સરખા હોય તેવા તમામ અપૂર્ણાંકને આપણે સમછેદી અપૂર્ણાંક કહીશું। જેમ કે ઉદાહરણ અહીંયા લખું છું, 3/5, 2/5, 4/5, 1/5। તો આ બધા અપૂર્ણાંકના જો છેદમાં કેટલા છે, અહીંયા 5 છે, અહીંયા પણ 5 છે, અહીંયા 5 છે, અહીંયા 5 છે। તો આવા તમામ અપૂર્ણાંક કે જેના છેદ સમાન છે એવા અપૂર્ણાંકને આપણે સમછેદી અપૂર્ણાંક કહીશું। બરાબર, ચાલો નેક્સ્ટ। હવે બીજો ટોપિક આપણે શીખવાનો છે, એમાં છે વિષમછેદી અપૂર્ણાંક। શું છે, વિષમછેદી અપૂર્ણાંક। વિષમછેદી અપૂર્ણાંક એટલે શું, તો કે જે અપૂર્ણાંકના છેદ સરખા નથી, જે અપૂર્ણાંકના છેદ જુદા જુદા હોય, કેવા હોય, જુદા જુદા હોય તેવા અપૂર્ણાંકને વિષમછેદી અપૂર્ણાંક કહે છે। બરાબર, હવે ઉદાહરણ લઈએ તો ઉદાહરણ તરીકે 8/13, 5/7, 6/5, 8/9। તો અહીંયા જો અહીંયા 13 છે, છેદમાં અહીંયા 7 છે, અહીંયા 5 છે, અહીંયા 9 છે। તો અહીંયા બધાના છેદ અલગ અલગ છે। તો આવા અપૂર્ણાંકને શું કહીશું આપણે, તો કે આવા અપૂર્ણાંકને આપણે વિષમછેદી અપૂર્ણાંક કહીશું। બરાબર, હવે બીજું શું શીખવાનું છે આપણે, તો બીજી વસ્તુ એ શીખવાની છે કે સમછેદી જોયું તો એમાં એક વસ્તુ તમારે યાદ રાખવાની, શું, છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરતી વખતે આપણે સરવાળા અંશનો સરવાળો કરવાની છે અને બાદબાકી કરતી વખતે અંશની બાદબાકી કરવાની। તો કે તમે બોલી ગયા સર અમને ખબર ના પડી, તો જોઈએ ચલો। જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરતી વખતે સરવાળામાં શું થશે, સરવાળા હોય તો એમાં શું થશે, તો અંશનો શું થશે, અંશનો સરવાળો। બરાબર, અને બાદબાકીમાં શું કરશું, તો સેમ આના જેવું જ, કેવું, તો કે અંશની બાદબાકી કરીશું। બરાબર, હવે તમને એક ઉદાહરણ સાથે સમજાવી દઉં છું। તો અહીંયા ઉદાહરણ લઉં છું, શું છે,
તો 21/24 આપ્યા છે અને બીજી એક સંખ્યા છે શું છે તો કે 20/24 છે અને આપણને એવું કીધું છે કે આ બંનેનો સરવાળો કરવાનો છે તો આપણે શું કરશું બંનેના છેદ સમાન છે એટલે આપણે સીધું શું કરવાનું 21 + 20 બંનેના છેદ સમાન છે એટલે આપણે લખીશું અહીંયા 24 એક વખત લખીશું બરાબર તો આપણને અહીંયા જવાબ શું મળશે તો 20 ને 21 કેટલા છે 41 થશે અને અહીંયા છેદમાં કેટલા મળશે 24 તો આવી રીતે આપણે સરવાળો કરવાનો છે બરાબર ચલો હવે આગળ જોઈએ આવી જ રીતે એક બાદબાકીનું ઉદાહરણ આપી દો ચલો અહીંયા છે 21/24 અને બીજી એક સંખ્યા આપી છે 20/24 બરાબર આપણને એમ કે છે કે આની બાદબાકી કરવાની છે એવું આપણને તમને આપ્યું છે તો આપણે શું કરશું 21/24 ઓછા 20/24 આ બંનેની બાદબાકી કરવાની કીધી છે તો આપણે 21 ઓછા 20 ભાગ્યા કેટલા કરીશું 24 તો 21 માંથી 20 જશે તો કેટલા રહેશે 1 અને છેદમાં કેટલા મળશે 24 તો આ જવાબ આપણને મળી ગયો છે જે 1/24 છે તે શું બની જશે આપણો જવાબ બની જશે બરાબર ચલો હવે એક વસ્તુ શીખીએ આપણે શું તો જેના છેદ સમાન છે તો છેદ સમાન ન હોય તો શું કરવાનું છેદ સમાન ન હોય એટલે કે વિષમછેદી હોય તેવા અપૂર્ણાંકનો સરવાળા કરવા હોય સરવાળા બાદબાકી કરવી હોય તો શું કરવાનું તો આ કરતા પહેલા શું કરવું પડશે તો કે સમછેદી બનાવવા પડે શું બનાવવું પડે સમછેદી બનાવવા પડે એટલે શું તો કે છેદ સરખો કરવો પડે બરાબર તો જોઈએ આપણે ઉદાહરણ તરીકે એક સંખ્યા લઈ લઈએ આપણે 3/4 અને બીજી એક છે 2/3 લઈ લઈએ બરાબર તો આપણને એવું કે આ બંનેના સરવાળા કરો તો આપણે શું કરશું અહીંયા 3/4 છે અને અહીંયા બીજી એક સંખ્યા છે 2/3 તો હવે 3 અને 2 છે અહીંયા બરાબર હવે આપણને એમ કીધું કે આ સરવાળા કરો તો અહીંયા તો પહેલા જોવાનું આનો છેદ 4 છે અને આનો છેદ 3 છે તો જો આ 4 અને 3 કેવી સંખ્યા છે ક્રમિક સંખ્યા છે તો તમને લસા લેતા આવડવું જોઈએ 4 અને 6 ક્રમિક સંખ્યાઓ છે એટલે તમારે ધ્યાન રાખવાનું શું કોઈ પણ ક્રમિક સંખ્યાનો સરવાળો હંમેશા એ બે સંખ્યાનો કોઈ પણ ક્રમિક સંખ્યાનો લસા હંમેશા એ બે સંખ્યાનો ગુણાકાર થશે બે ભાગ ચલાવીશું અહીંયા તો 2 દુ 4 થશે અહીંયા 3 એમના એમ રહેશે બરાબર પછી આગળ જઈશું તો કે 2 એકા 2 અહીંયા 3 એવા ને એવા જ રહેશે બરાબર અને પછી અહીંયા 3 એ 1 અને અહીંયા પણ 1 આવશે બરાબર તો આવી રીતે આપણે કરવાનું છે તો 3 દુ 6 6 દુ 12 આવી રીતે ના ફાવે તો આવી ક્રમિક સંખ્યા હોય તો અહીંયા 4 ને 12 બનાવવા માટે કેટલા વડે ગુણવા પડશે તો 3 વડે ગુણવા પડશે ને તો અહીંયા 4 × 3 થશે પ્લસ અહીંયા છેદમાં 3 છે એને કેટલા વડે ગુણીશું તો અહીંયા 12 થશે તો 4 વડે બરાબર તો અહીંયા નીચે જેટલા વડે ગુણો છો એટલા વડે ઉપર પણ આપણે ગુણવાના થશે બરાબર એટલે 3 × 3 કેટલા થશે 3 તારી 9 અને અહીંયા છેદમાં 4 તારી 12 પ્લસ 4 દુ અહીંયા કેટલા થશે 8 અને 4 તારી 12 હવે છેદ સરખા થઈ ગયા એટલે હવે આપણે જેમ કરતા હતા એમ જ કરવાનું થાય છે બરાબર તો અહીંયા છેદમાં આખામાં એક વખત 12 લખીશું ઉપર 9 પ્લસ 8 કેટલા થશે 17 થશે કેટલા થશે 17/12 આપણો જવાબ આવી જાય છે તો આવી રીતે કરવાનું છે બરાબર હવે તમને એક બાદબાકી શીખવાડી દઉં બરાબર આવી જ રીતે કરવાનું આવે તો શું કરવાનું કે બાદબાકીમાં પણ આવું જ કરવાનું છે 3/4 આપ્યા હોય અને બીજી એક સંખ્યા આપી આપણને 2/3 અને આપણને કીધું હોય કે બાદબાકી કરો તો આપણે શું કરીશું સેમ નીચે 4 છે તો આપણે આનો લસાઅ કાઢે તો આગળ શું કરવાનો છે તો કે 12 તો અહીંયા 3 વડે ગુણીશું નીચે 3 વડે ગુણો એટલે ઉપર પણ 3 વડે ગુણવાના થશે બરાબર અને અહીંયા બાદબાકી તો અહીંયા 3 છે એને 12 બનાવવા માટે આપણે 4 વડે ગુણીશું ઉપર પણ 4 વડે ગુણીશું તો અહીંયા 3 તારી 9 થશે અને નીચે 12 આવશે અને અહીંયા 4 દુ 8 થશે ને અહીંયા 12 આવશે તો 9 માંથી 8 જશે તો 1 રહેશે ને છેદમાં આવશે 12 તો આ તમારો જવાબ બની જાય છે બરાબર ચલો નેક્સ્ટ હવે સરવાળા બાદબાકી આપણે જોઈ લીધા હવે શું જોવાનું છે આપણે
હવે જોઈશું આપણે ગુણાકાર, બરાબર. બે અપૂર્ણાંકોના ગુણાકાર કરતી વખતે શું કરીશું આપણે? તો તેમના અંશોનો ગુણાકાર શું થશે? અંશોનો ગુણાકાર અને છેદનો ગુણાકાર થશે. કેવી રીતે? એટલે અંશને અંશ જોડે ગુણવાનો, છેદને છેદ જોડે ગુણવાનો, બરાબર. હવે એક સંખ્યા લઈ લઈએ આપણે. ઉદાહરણ તરીકે 5/9 અને 3/20 છે, બરાબર. તો આપણે શું કરીશું અહીંયા? તો અંશ અંશનો ગુણાકાર એટલે 5 તારી 15 થશે. એવી રીતે 5 × 3 થઈ જશે અને અહીંયા નીચે લખીશું 9 × 20. પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાનું, કશું છેદ ઉડતું હોય કોઈ જગ્યાએ તો ઉડતું હોય તો એને ઉડાડી દેવાનું. તો અહીંયા 3 તારી કેટલા થશે? 9 અને અહીંયા 5 ચોક 20 થશે. તો છેદમાં ઉપર તો કશું વધ્યું નથી, તો 1 વધશે અને નીચે કેટલા? 3 ચોક 12 થશે. આવી રીતે આપણે ગુણાકાર કરવાનો છે, બરાબર. ચલો નેક્સ્ટ. હવે જોઈશું જ્યારે બે સંખ્યાનો શું આવે છે અહીંયા? ગુણાકાર. કેટલો? બે સંખ્યાનો ગુણાકાર 1 આવે ત્યારે તે બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત કહેવાય. એકબીજાની વ્યસ્ત કહેવાય. એટલે શું? તો આપણે ઉદાહરણ સાથે સમજીએ, બરાબર. ઉદાહરણ તરીકે 2/3 અને 3/2 આ બંનેનો ગુણાકાર કરીશું તો 2 × 3 અને નીચે 3 × 2. તો અહીંયા 2 ઉડી જશે ને અહીંયા 3 ઉડી જશે, બરાબર. તો અહીંયા 1 વધશે. તો આ સંખ્યા બંને એકબીજાની કેવી કહેવાશે? વ્યસ્ત કહેવાશે. કેવી કહેવાશે? વ્યસ્ત કહેવાશે, બરાબર. હવે જોઈશું આપણે ભાગાકાર. શું જોવાનું છે? ભાગાકાર. જ્યારે બે અપૂર્ણાંકોનો ભાગાકાર કરવાનો હોય ત્યારે જે અપૂર્ણાંક વડે ભાગવાના છે, જેના વડે ભાગવાના છે તેને વ્યસ્ત કરી નાખવાનો. શું કરવાનો છે? તેનો વ્યસ્ત કરી અને ગુણાકાર કરવામાં આવે છે. કેવી રીતે? તો અહીંયા જોઈ લઈએ આપણે. ઉદાહરણ તરીકે 5/9 આપ્યા છે અને બીજી એક છે ભાગ્યા. શું કરીશું આપણે? અહીંયા ભાગ્યા આપ્યા છે આપણને 4/7. તો આપણે શું કરીશું? કોના વડે ભાગવાના છે? અહીંયા કોને? તો 5/9 આપ્યા છે એને આપણે ભાગવાના છે 4/7 વડે. તો અહીંયા શું કહે છે? જેના વડે ભાગવાના છે તેને વ્યસ્ત કરવાનો. વ્યસ્ત એટલે શું? તો કે છેદને અંશમાં લેવાનો અને અંશને છેદમાં લઈ લેવાનો અને એનો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા કેટલા થશે? 5×7 = 35 અને 9 ચોક 36. તો 35/36 આપણો જવાબ આવી જાય છે, બરાબર. તો આ રીતે આપણે દાખલો ગણવાનો થાય છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ શું છે. બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે અપૂર્ણાંકના અંશમાં 0 હોય તેવા અપૂર્ણાંકની કિંમત 0 થશે. કેટલી થશે? 0
થાય. એટલે કોઈ પણ અપૂર્ણાંક આપ્યો હોય આપણને ઉપર શૂન્ય હોય, અંશમાં કેટલા હોય? 0/15, 0/20. તો આ તમામ અપૂર્ણાંકની કિંમત શું થશે? શૂન્ય થશે. બરાબર. હવે અપૂર્ણાંકના પ્રકાર જોવાના છે આપણે. શું જોવાનું છે? અપૂર્ણાંકના પ્રકાર. તો કે અપૂર્ણાંકના કેટલા પ્રકાર છે? તો અપૂર્ણાંકના 3 પ્રકાર છે. કેટલા છે? અપૂર્ણાંકના પ્રકાર. તો પહેલા આવે છે અંશાધિક અપૂર્ણાંક. એટલે શું? તો હું સમજાવું છું તમને. શું આવે છે પહેલા? અંશાધિક અપૂર્ણાંક. એટલે કે બીજા શબ્દોમાં એમ કેવું હોય તો અશુદ્ધ અપૂર્ણાંક. શું કહીશું? અશુદ્ધ અપૂર્ણાંક. આવો શબ્દ આપ્યો હોય તો તમારે ડરવાનું નથી. બરાબર. તો અહીંયા એનો મતલબ શું થાય છે? તો જે અપૂર્ણાંકમાં તેના છેદ કરતા અંશ મોટો હોય તેવા અપૂર્ણાંકને અંશાધિક અપૂર્ણાંક અથવા તો અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. તો આટલી તમને ખબર પડી જવી જોઈએ. કેવી રીતે? તો ઉદાહરણ તરીકે 20/19. તો અહીંયા 19 એ નાના છે અને 20 કેવા છે? અંશ છે, મોટો છે. તો આવા અપૂર્ણાંકને આપણે શું કહીશું? આ અપૂર્ણાંકને આપણે કહીશું અશુદ્ધ અપૂર્ણાંક અથવા તો અંશાધિક અપૂર્ણાંક. બરાબર. અને એક વસ્તુ તમારે યાદ રાખવાની થાય છે. શું? તો કે અશુદ્ધ અપૂર્ણાંકની અથવા તો અંશાધિક અપૂર્ણાંકની કિંમત અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા 1 કરતા વધારે થશે. કેટલી થશે? 1 કરતા વધારે હોય અથવા તો હશે. બરાબર. ચલો હવે આપણે જોઈશું નેક્સ્ટ. હવે જોઈશું આપણે બીજો પ્રકાર. બીજા પ્રકારનું નામ છે છેદાધિક અપૂર્ણાંક. એટલે શું? તો જોઈએ. આને બીજા શબ્દોમાં કેવું હોય તો શું કહીશું આપણે? શુદ્ધ અપૂર્ણાંક કહીશું. શું કહીશું? શુદ્ધ અપૂર્ણાંક. બરાબર. તો જોઈએ છીએ આપણે. ચલો. જે અપૂર્ણાંકમાં અંશ કરતા છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકને છેદાધિક અપૂર્ણાંક કહે છે. ઉદાહરણ તરીકે આપણે 4/5, પછી 3/10, 4/9 આવા અલગ અલગ પ્રકારના. તો આ કેવા છે? છેદાધિક. હંમેશા અહીંયા કેવા છે? જો 4 કરતા 5 મોટા, 3 કરતા 10 મોટા છે, 4 કરતા 9 મોટા છે. તો અહીંયા બધાના છેદ મોટા છે એટલે કે છેદાધિક અપૂર્ણાંક કહેવાય. બરાબર. અને એક વસ્તુ તમારે યાદ રાખવાનું શું છે? તો કે છેદાધિક અપૂર્ણાંક અથવા તો શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતા નાની હોય. હંમેશા કેટલી હોય? હંમેશા 1 કરતા ઓછી હોય છે. કેવી હોય છે? ઓછી હોય છે. બરાબર. ચલો હવે નેક્સ્ટ. હવે છેલ્લો પ્રકાર છે મિશ્ર અપૂર્ણાંક અથવા તો પૂર્ણાંક યુક્ત અપૂર્ણાંક. તમારી બુકમાં આપ્યું છે પૂર્ણાંક યુક્ત અપૂર્ણાંક, જેને બીજા શબ્દોમાં કેવું હોય તો શું કહીશું? મિશ્ર અપૂર્ણાંક. શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. બરાબર.
કેવા છે? તો જે અપૂર્ણાંકમાં શું છે? જે અપૂર્ણાંક પૂર્ણાંક પણ શૂન્ય સિવાય, પૂર્ણાંક સંખ્યા તો ખરી પણ કેવી? શૂન્ય સિવાય અને છેદાધિક અપૂર્ણાંક, શું? અને છેદાધિક અપૂર્ણાંક મળીને બને તે અપૂર્ણાંકને પૂર્ણાંકયુક્ત અપૂર્ણાંક અથવા તો મિશ્ર અપૂર્ણાંક, શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક કહે છે. ઉદાહરણ જોવું હોય તો ઉદાહરણ તરીકે 2.5 બરાબર, પછી 2.5 પછી -3.4 એટલે અહીંયા જો આ પૂર્ણાંક સંખ્યા છે ને એક આ શું છે? છેદાધિક અપૂર્ણાંક છે બરાબર, અને એક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે, પણ આ પૂર્ણાંક સંખ્યા કેવી? 6 સિવાયની બરાબર. ચલો હવે અંશાધિક અપૂર્ણાંકને પૂર્ણાંકયુક્ત અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. મિશ્ર અપૂર્ણાંકને અંશાધિક અપૂર્ણાંક બરાબર, એટલે કે પૂર્ણાંકયુક્ત અપૂર્ણાંકને શામાં? તો કે અંશાધિક અપૂર્ણાંક, અથવા બીજું શું? તો કે અથવામાં અંશાધિક અપૂર્ણાંકને પૂર્ણાંકયુક્તમાં, શું? પૂર્ણાંકયુક્ત અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે બરાબર. તમને એમ થાય કે કેવી રીતે? તો જોઈએ. ચલો ઉદાહરણ તરીકે 2.5 આવી કોઈ સંખ્યા આપી છે આપણે, તો હવે આપણે શું કરશું? આને આપણે અંશાધિક અપૂર્ણાંક આપણે ફેરવવા છે અંશાધિક અપૂર્ણાંકમાં બરાબર. તો કેવી રીતે ફેરવીશું? તો 7 દુ 14, આમાં કેવી રીતે થશે? આ 7 છે અને 2 વડે ગુણીશું ને એમાં 5 ઉમેરીશું, તો 7 દુ 14, 14 ને 5 કેટલા થશે? તો કે 19 ભાગ્યા 7 એટલે કે 7. એવી જ રીતે આપણને કોઈ સંખ્યા આપી છે 15/4 આપી છે બરાબર. તો આને આપણે મિશ્રમાં ફેરવવા છે, તો કેવી રીતે ફેરવીશું? તો આવી રીતે જો અહીંયા બીજી રીત તમને શીખવાડું. શું છે? તો 15/4, 4 એકા 4, 4 દુ 8, 4 તારી અહીંયા 12 થશે. તો અહીંયા શું કરશું આપણે? 3 અહીંયા છેદમાં આવશે 4, 4 તારી 12, તો અહીંયા 12, 15 માંથી 12 જશે તો કેટલા રહેશે? તો અહીંયા 3 ને અહીંયા 0, તો અહીંયા કેટલા આવશે? ઉપર 3 આવશે. તો 3.3 હવે તમને એમ થાય કે મિશ્ર અપૂર્ણાંકમાં સાહેબ આ શું કર્યું? તમે કશી ખબર પડી નહીં. તો તમારે એક સૂત્ર યાદ રાખવાનું. શું? તો મિશ્ર અપૂર્ણાંક બરાબર ભાગફળ અહીંયા આવશે શેષ, અને અહીંયા શું આવશે? ભાજક આવશે બરાબર. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની થાય છે બરાબર. હવે એક ટોપિક આવે છે. શું? તો કે અપૂર્ણાંકોની તુલના. સાદા અપૂર્ણાંકોની તુલના બરાબર. સાદા અપૂર્ણાંકોની તુલના. તો આપેલા અપૂર્ણાંકોના છેદ સમાન હોય પરંતુ અંશ ભિન્ન હોય ત્યારે ચલો પહેલા આપણે એક કેસ જોઈ લઈએ. શું? તો કે અપૂર્ણાંકોના છેદ સમાન શું હોય?
અપૂર્ણાંકોના છેદ સમાન હોય પરંતુ અંશ ભિન્ન હોય, એટલે કે અલગ અલગ હોય, ત્યારે જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય, અંશ મોટો, તે અપૂર્ણાંક મોટો થશે. બરાબર? કેવી રીતે? તો ઉદાહરણ તરીકે આપણને એક આપી છે 9/11 અને બીજી એક આપે છે 5/11. આવા બે અપૂર્ણાંક આપે, બંનેના છેદ સરખા છે. તો ઉપરની જે સંખ્યા મોટી થશે એ આખો અપૂર્ણાંક કેવો થશે? મોટો. તો અહીંયા ઉપરની સંખ્યા 5 કરતા 9 મોટી છે, તો અહીંયા કયો અપૂર્ણાંક મોટો થશે? તો અહીંયા 9/11 છે એ મોટા થશે. અને આને શું કહેવાય? તો આ ચિહ્ન છે ને ગુરુ ચિહ્ન કહેવાય. અને આ રીતનું એક ચિહ્ન આવે છે એને શું કહીશું? લઘુ ચિહ્ન કહીશું. બરાબર? ચલો હવે જોઈએ નેક્સ્ટ. હવે આનાથી ઉલટું, આપેલા અપૂર્ણાંકનો અંશ સમાન હોય. શું હોય? અંશ સમાન હોય પરંતુ છેદ ભિન્ન હોય. કેવા હોય? ભિન્ન હોય. ત્યારે જે અપૂર્ણાંકનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો. એટલે શું કહે છે? ચલો સમજીએ આપણે. બરાબર? ચલો જોઈએ. તો અહીંયા આપણને એવું કહે છે કે બે અપૂર્ણાંક છે, એક 4/5 લીધો છે ને એક 4/7 લીધો છે. હવે આપણને અહીંયા એવું કહે છે કે અપૂર્ણાંકના અંશ સમાન હોય. તો અહીંયા ઉપર 4 છે ને અહીંયા પણ 4 છે, તો બંનેના અંશ કેવા થશે? સમાન થશે. પરંતુ છેદ ભિન્ન હોય, તો અહીંયા 5 છે છેદમાં, અહીંયા 7 છે, તો છેદ અલગ અલગ થાય છે. તો જે અપૂર્ણાંકનો છેદ નાનો હોય તે અપૂર્ણાંક મોટો બને. તો આમાં અપૂર્ણાંકનો છેદ કયો નાનો છે? તો અહીંયા 5 એ કેવા થશે? નાના થશે. તો અહીંયા મોટો અપૂર્ણાંક કયો થશે? 4/5 એ અપૂર્ણાંક કેવો થશે? મોટો થશે. બરાબર? ચલો હવે નેક્સ્ટ. જ્યારે આપેલા અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા એક, 2, 3, 4 જેટલો વધારે હોય. કેટલો? હું સમજાવું છું, તમે ધ્યાન આપજો. ત્યારે જે અપૂર્ણાંકનો છેદ સૌથી મોટો તે અપૂર્ણાંક સૌથી મોટો હોય છે. એટલે શું કહે છે કે કોઈ અપૂર્ણાંક આપે છે આપણને, અને જ્યારે આપેલા અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 1, 2, 3 અથવા તો 4 જેટલો વધારે હોય. બરાબર? એટલે કે બધામાં સરખી ગેપ હોય. ધારો કે અહીંયા 11/12, પછી 12/13, પછી 13/14, પછી 14/15. તો અહીંયા આપણે જોઈશું તો 12, 11 કરતા કેટલા? 1. બરાબર? ગેપ કેટલી છે? 1ની. અહીંયા 13 એ 1 કરતા, આપણે 12 કરતા કેટલા મોટા છે? 1. પછી 13 કરતા 14, અહીંયા કેટલો? 1નો ગેપ છે. અહીંયા પણ કેટલો ગેપ છે? 1નો. તો અહીંયા અંશ કરતા 1, 2, 3, 4 એટલે આવી સમાન ગેપ હોય. 1 હોય, 2ની ગેપ હોય, 3ની ગેપ હોય, આવી સમાન ગેપ આપી હોય. તો હવે આપણે આમાં નક્કી કરવું છે કે સૌથી મોટું કોણ છે? તો
તો આપણે કહી શકીશું શું? તો આપણે છેદ નાનો હોય, મતલબ કે જેનો છેદ સૌથી મોટો છે, આ શું છે? ગેપ તો બધાનો સરખો છે, પણ જેમાં સૌથી મોટો છેદ છે તો અહીંયા સૌથી મોટો છેદ 15 નો છે. કોનો છે? 15 નો છે. તો આ 15 ને આપણે શું કહીએ? આપણે 14/15 છે, બરાબર. તો આપણા જોડે અહીંયા 14/15 એ સૌથી મોટો અપૂર્ણાંક બને છે, બરાબર. હવે આના કરતા ઉલટું કેવું જોઈએ, ચલો. જ્યારે અંશ છેદ કરતો 1 અથવા જેટલો વધારે હોય, 1 અથવા એના કરતા વધારે હોય, બરાબર, ત્યારે જે અપૂર્ણાંકનો છેદ નાનો તે અપૂર્ણાંક સૌથી મોટો, બરાબર. એટલે શું કે છે? તો અહીંયા જો આવી રીતે આપ્યું 12/11. તો અહીંયા ગેપ છે, આમાં શું કે છે? અંશ 1 જેટલો વધારે હોય, અહીંયા 1 જેટલો વધારે છે, અથવા તો તેના કરતા વધારે, 1 અથવા એના જેટલો વધારે હોય, 1 જેટલો અથવા તો એના કરતા કોઈ બીજી કોઈ સંખ્યા લઈ લઈએ એમ. તો અહીંયા અંશ કેટલો વધારે છે? 1 વધારે છે. 12/11, તો 11 કરતા 12 1 મોટા છે, બરાબર. એવી રીતે બીજી સંખ્યા 13/12, તો 12 એ 13 કરતા 1 નાના છે, અથવા તો 12 એ 12 કરતા 13 1 વધારે છે, બરાબર. એવી રીતે 14/13, તો અહીંયા કેટલો ગેપ છે? 1 નો ગેપ છે, બરાબર. તો હવે આપણે આમાં સૌથી મોટો કોણ છે? તો જેનો છેદ નાનો છે તે અપૂર્ણાંક સૌથી મોટો થશે. કેવી રીતે? તો અહીંયા 12/11, તો 11 સૌથી નાના છે, તો અહીંયા સૌથી નાનું કોણ થશે? તો કે 12/11 છે તે સૌથી નાના થશે, બરાબર. ચલો હવે છે કશું? તો બસ હવે આ ચેપ્ટરમાં આટલી થિયરી આવડે એટલે તમને બધા દાખલા કડકડાટ આવડા માંડે, બરાબર. હવે બીજો પાર્ટ એટલે કે હવે આના દાખલાનો વિડીયો ટૂંક સમયમાં આવી જશે, પરંતુ સૌ પ્રથમ તમારે આ થિયરી સમજી લેવાની છે. અને તમે જો આપણા આગળના વિડીયો જોયા ના હોય તો એ પણ જોઈ લેજો, બરાબર. ચલો, થેન્ક યુ. અને આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી નાખજો. ઘણા બધા એવા છે કે જે જોવે છે વિડીયો આપણા, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી. તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબર વધારો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા અપડેટ મળતા રહે, બરાબર. ચલો, આભાર. થેન્ક યુ.